કેસ સ્ટડી ડે 50. સંમતિ વગર જમીનની વહેંચણી થઈ ગયેલ હોય તો આવા સંજોગો બહુ ઓછા થાય છે, પરંતુ જૂના જમાનામાં બહુ જ થતા હતા આવું બધું. જૂના જમાનામાં એવું હતું કે જ્યારે વડીલોપાર્જિત જમીન હોય, વારસદાર તરીકે 2 કે 3 દીકરા હોય એ આયા હોય, પછી જે 2 કે 3 દીકરા હોય ને એના કોન્સ્ટન્ટ નામ ચાલુ રહે. એ પછી જે એક દીકરા હોય ને એ શું કરે, એમના જે સંતાનો હોય ને એમની વહેંચણી કેવી રીતે વહેંચણી કે ભાઈ મોઢાના કરારથી વહેંચણી કરેલી છે અને એમના જે કાયદેસરના વારસદાર હોય કે ભાઈ સપોઝ 2 દીકરા છે 3 દીકરા છે, એમાંથી કોઈ એક જ દીકરાને એ આખી જમીન ફાળવી આપે. બીજા જે દીકરા છે, એમની દીકરીઓ છે, કોઈની કોઈ પણ પ્રકારની સંમતિ લીધેલી ના હોય. આ હું જે કેસની વાત કરી રહી છું ને એ કેસ લગભગ આવું બધું બનેલું હતું 1987-88 ની આસપાસ. 87-88 ની આસપાસ જે આવું બધું બનેલું હતું ને પછી એ લોકોએ કોઈ પણ પ્રકારનો કેસ બેસ, અને હા પાછું જે જમીનનો કબજો હોય ને બધું સંયુક્ત રીતે જ ચાલતો હોય, બીજા ભાઈનો કબજો તો હોય જ, એટલે બધું જેમ જેમ ચાલતું હતું. એટલે મોટા ભાઈ જ છે ને બે હશે તો કદાચ વહીવટ કરવા માટે આપેલો. પાછું કેવું હોય છે, જે વખતે વહેંચણી કરી હોય છે ને એમાં જે બીજો ભાઈ હોય છે ને સગીર હોય છે, એટલે એ કહેવાય ને માનસિક રીતે એવું વિચારે કે કદાચ એ વખતે મારી ઉંમર નહીં હોય, એના કારણે એક ભાઈના નામે કરેલું હશે કે જેથી કરીને ઘણી વખતે કોઈ બી અરજીઓ કરી એટલે સહીઓ ભાઈઓની જરૂર પડે એટલે ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ ના ઉભા થાય, એ કારણે આ બધું કરેલું હશે. તકલીફ ક્યારે ઊભી થાય છે કે જ્યાં મોટા ભાઈ હોય છે હયાતમાં ત્યાં સુધી તો કોઈ તકલીફ નથી આવતી કે જેના નામે એકલી જમીન ચડેલી હોય છે. જ્યારે અવસાન થાય છે ત્યારે મોટા ભાઈના વારસદારો એ જે જમીન હોય છે ને એ જમીનનું સીધું વેચાણ કરી દે છે. જમીનનું વેચાણ કરીને સીધી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ જે નવી પાર્ટી હોય છે ને એ આ લોકો ઉપર કરે છે, પણ ક્યારે, એ બી 3-4 વર્ષ પછી જમીનના વેચાણની નોંધ પ્રમાણિત થયા પછી. આ સંજોગોમાં એ લોકો શું કરી શકે, તો આ સંજોગોમાં એ લોકો મારી પાસે પણ આવ્યા ત્યારે થોડા લેટ આવ્યા હતા. ત્યારે મેં જ એમને કીધું કે તમે થોડા લેટ છો, કારણ કે સંજોગો હું હંમેશા એવું કે તમારી વહેંચણીની નોંધને ચેલેન્જ કરવી છે તો તમે દસ્તાવેજ થઈ ગયો એટલીસ્ટ મેં 7 બાર તો તમારે ચેક કરવાની જવાબદારીમાં આવે ને, તમે 7 બાર ચેક ના કરી એટલે પછી 3-4 વર્ષ હંમેશા કોઈ પણ દસ્તાવેજ હોય ને ચેલેન્જ કરવાની સત્તા લિમિટેશન એક્ટ હેઠળ 3 વર્ષની જોઈએ છે. પછી ભલે તમારા જે રીઝન્સ હોય બધા યોગ્ય કારણો, એના કરતા તમારો જે ડીલે હોય એ પણ માફ કરતા હોય છે. આ કેસમાં કેવું થયું, 4 વર્ષ પછી તેમની પાસે લેન્ડ ગ્રેબિંગ થઈ, એટલે એ લેન્ડ ગ્રેબિંગ થાય ને એ વખતે પછી એટલે હવે તમે જો જાગો તો એટલીસ્ટ તમે સિવિલ કોર્ટમાં, કારણ કે આના માટે તમારે જવું ક્યાં પડે તો સિવિલ કોર્ટમાં જ જવું પડે. સિવિલ કોર્ટમાં જઈને તમારી વહેંચણીની નોંધને ચેલેન્જ કરવી પડે, તમારો ઉંમરના પુરાવા, તમારી વડીલોપાર્જિત જમીન છે, જે નવો દસ્તાવેજ થયેલો છે એ છે, 3 વર્ષ સુધી ના આયા એ છે, એ બધી જે વિગતો છે ને એનો ડિસ્ક્રાઇબ કરીને તમારે સિવિલ કોર્ટમાં અરજી કરવી પડે. અને મૂળ વહેંચણીની નોંધ છે એને પણ તમારે નામંજૂરની માંગણી કરવી પડે. અને મૂળ વહેંચણીની સાથે સાથે જે નવો દસ્તાવેજ, ભૂલ ભરેલો દસ્તાવેજ થયો છે એને પણ તમારે રદ કરાવવાની માંગણી કરવી પડે. હા, શરૂઆતમાં આવું બધું હોય એટલે સમય મર્યાદાના કારણે થોડા હેરાન થવાના, કારણ કે આટલો બધો ટાઈમ હોય એટલે કોઈ પણ વિચારશે અને કોર્ટ પણ વિચારે કે ભાઈ તમે આટલો ટાઈમ સુધી કર્યું છું. એટલે શરૂઆતમાં તમને ભલે અત્યારે લેન્ડ ગ્રેબિંગના કારણે કદાચ કલેક્ટર સાહેબ એવો ઓર્ડર કરે કે ભાઈ જમીનનો કબજો પરત સોંપી દેવો, તો એમને પરત સોંપવો પણ પડે, પણ સોંપીને ભવિષ્યમાં જ્યારે તમારી સિવિલ મેટર ચાલશે ને ત્યારે સિવિલ મેટરમાં શરૂઆતમાં તમે ડિલેના કારણે, વિલંબના કારણે હારતા જશો. જેમ જેમ આગળ વધશો એમ તમારા જે તથ્યો છે એ રેકર્ડ્સ પર આવતા જશે. રેકર્ડ્સ પર આવશે એટલે તમારો વિલંબ પણ એક સમય માફ થશે. વિલંબ માફ થઈ અને પછી તમારી એકચ્યુઅલ અરજી ચાલવાનું ચાલુ થશે અને જે વહેંચણીની નોંધ છે એ નામંજૂર પણ થશે અને વહેંચણીની નોંધ નામંજૂર થયા પછી જે નવો દસ્તાવેજ એટલે એની પછીના જેટલા પણ ટ્રાન્ઝેક્શનો છે ને બધા રદબાતલ થશે. કેસ સ્ટડીની સિરીઝ આ જ પ્રમાણે આગળ પણ ચાલુ જ રહેશે, જાણકારી પણ તમને મળતી રહેશે. જે કરે જે જગત વિશ્વાસ.